हेलो दोस्तों, नमस्कार। बापुद्रा व्लॉगમાં સર્વે શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં। અને ઓલરેડી પૂગી ગયા છે આપણે પ્રયાગરાજ। જુઓ તો તમને દર્શન કરાવું અને બતાવું છું, તો બન્યા રહેજો। ગંગા અને સામે એકદમ મંદિર છે અને આપણે ઓલા પોઈન્ટ ઉપર જવાનું છે, જે આ પોઈન્ટ છે ને બરાબર। અને આ રીતના જોવો વ્યૂ આવે છે બધાય, જોવો તમે એક્ઝેક્ટ આપણી પાછળ ભાગીરથી નદી। તો ચાલો ધીમે ધીમે આગળ ચાલીએ। કેટલો શોર છે અને કેટલો એકદમ અવાજ આવે છે જોવો। તો ભાગીરથી અને અલખનંદાનું મિલન અહીંયા પોઈન્ટ ઉપર થાય છે। એક્ઝેક્ટ જુઓ તમે આ બે નદીનો પોઈન્ટ, અલખનંદા અને ભાગીરથીનું મિલન, અને તેમાંથી વહે છે ગંગા। તો બેયનું પાણીનો ડિફરન્સ છે જુઓ તમે એકદમ। આ એકદમ ફાસ્ટ આવે એ ભાગીરથી અને ઓલી છે એ અલખનંદા છે શાંત। તો ચાલો આગળ જઈએ ને જોઈએ છે। તો ગાઈસ તમે જુઓ અહીંયા આ સાઈડથી વહે છે, આ ઝૂલતો પુલ છે અને ફેરસડે આ ઝૂલતો પુલ છે બરાબર। અને આગળના પોઈન્ટ ઉપર જો બે નદીનું મિલન થાય છે। તો ગાઈઝ ભાગીરથી અને અલખનંદા આપણી પાછળની બરાબર બેયનું સંગમ અહીંયા પોઈન્ટ ઉપર થાય છે જુઓ તમે। અને આપણે અહીંયા ઓલરેડી ઉગી ગયા છે। ઘણી વખત આપણે શોટ લીધા છે બરાબર, પણ ક્યારેય અહીંયા નહોતા પૂગ્યા આપણે। સામેના રસ્તા ઉપરથી આપણે ઘણી વખત જ્યાં સામેનો રસ્તો છે અહીંયા પોઈન્ટ, ત્યાંથી આપણે ઘણી વખત શૂટ કરેલું છે બરાબર। અને ઓલરેડી ભાગીરથી નદી એકદમ ફાસ્ટ આવે છે, તેને ભાગીરથી કહે છે। અને આ બાજુથી અલખનંદા એકદમ શાંત વાતાવરણમાં વહે છે, બેયનું મિલન થઈ અને ગંગા બને છે। તો સીધી ગંગા તરફ જાય છે। તો ચાલો આગળ ચાલીએ। તો દેવપ્રયાગ અને જો બધા દાયરો બધે પાછળ છે। જયેશ પાણી ભરે, જયેશ શું કરે? પાણી ભરીએ ઓમ હીરા બરાબર। હલે કાવ્યા તો ગાઈઝ અત્યારે જો આ બ્રિજ બનેલો છે, આ બ્રિજ હતો નહીં બરાબર। અને અહીંયાથી આપણે ઘણી એક વખત શોટ લીધેલા હતા, કેમ કે આમ ફરીને અહીંયા આવવું હોય તો અહીંયા આવી શકીએ છીએ બરાબર। આ બ્રિજ ઉપર થઈ ફરી અને અહીંયા આવી શકીએ છીએ। આ પોઈન્ટ છે, પોઈન્ટ ઉપરથી નીચેથી અહીંયા આ વખતે જ્યારે એકદમ બાળ આવી હતી ત્યારે આ ધોયું હતું, એટલું ખરાબ થઈ ગયું છે। અને અલખનંદા અને ભાગીરથી મિલન અહીંયા થાય છે। ગાવેશ ગુરુ ને બધા જોવો તમે પાણી રેડે બધા, પૂજા આ બાજુ ઊભી।
તો બે નદીનું સંગમ થાય છે ત્યાં પૂગ્યા છે ને અમે પાછળ હતા. જુઓ તમે આ સાઈડથી ભાગીરથી અને અલખનંદા ઓલરેડી જ્યાં રામ ભગવાને તપસ્યા કરી હતી તો રામ મંદિર છે અહીંયા. હા તો આ હામી કુટિયા છે. અહીંયા રામ ભગવાને તપ કર્યું હતું અને મંદિર આરતી થાય છે. તો દેવપ્રયાગમાં રામ ભગવાનને જ્યાં તપસ્યા કરી હતી એ જગ્યાએ અત્યારે આરતીનો ટાઈમ છે બપોરના. તો આરતીમાં આપણા નસીબમાં હશે એટલે જુઓ તમે ને તમને દર્શન કરાવું છું. જોઈ લો નસીબમાં હશે તો આરતીના ટાઈમે પૂગી ગયા છે બધાય ને આરતીનો લાભ લઈએ આપણે અને તમને પણ દર્શન કરાવું છું. જો આ સાઈડમાં બધા આવી ગયા છે ગુરુ ને પૂજા ને ગાવલો ને ગાવલો જો આવે. तपस्या की थी 7 फीट की मूर्ति है अंदर, देखा जाके? हाँ 7 फीट की मूर्ति है भगवान राम की. तो ये बहुत पुराना मंदिर है, यहीं पे भूत हो गए थे. जो राकेश भाई दिखा रहे हैं वो मंदिर मैन संगम है देवप्रयाग. सबसे बड़ा संगम पड़ता है प्रयागराज में. हाँ, गंगा यमुना सरस्वती नदी का संगम है. या तो सरस्वती नदी दिखाई देती है